Hello friends, must morning, amazing afternoon and energetic evening. હું કેવિન ખાનપરા. આપણે 10મા ધોરણનું 12મું ચેપ્ટર વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ ભણતા હતા. ઓકે, એમાં આજનો આપણો ચોથો લેક્ચર. જોઈજો મિત્રો, બધાથી પહેલાં તો કે આ ચેપ્ટરમાંથી તમારે આ વર્ષ માટે એક્ઝામમાં કેટલું પૂછાવાનું છે એ આપણે એટલા જ દાખલા ગણવાના છે. બાકી બહારના દાખલાઓ મીન્સ કે બહારના ઓબ્જેક્ટિવ ખાલી જગ્યા ખરા ખોટાની પ્રેક્ટિસ કરશું વધારે. ઓકે, પણ એટલું જ ટેક્સ્ટ બુકમાંથી એટલું જ પૂછાવાનું છે આ વર્ષ માટે. ખાસ જોઈ લ્યો, 12.1નો 5 દાખલા છે, એમાંથી ચોથો દાખલો કાઢી નાખ્યો છે. આપણે 1 થી 3 અને 5 દાખલા ભણી ગયા છીએ. રેડી? હવે વાત એવી ઉદાહરણ તો કે પહેલું ને બીજું 2 ઉદાહરણ થઈ ગયા છે. 6 ઉદાહરણ છે, ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું ગયા. રેડી? 12.2માં આપણે લાસ્ટ લેક્ચરમાં ઉદાહરણ નંબર 2 જોયું હતું. ઓકે, આનો એક બીજો દાખલો જોયો હતો 12.1નો કમ્પ્લીટ. તો હવે તો કે 12.2ના 1 થી 6 દાખલા હતા, એમાંથી લાસ્ટ લેક્ચરમાં આપણે 3 દાખલા થઈ ગયા હતા. અને 14મું છે જે રકમ લખી છે ઓબ્જેક્ટિવ. બસ એટલું જ કરવાનું છે. 3 ને 4 5 6 6 ને 6 12 દાખલા છે. આ 12 દાખલા ને એક ઓબ્જેક્ટિવ, એટલું કરી નાખો એટલે 4 માર્ક્સ પાકી જાય. રેડી? તો લાસ્ટ લેક્ચરમાં આપણે શું ભણ્યા હતા? તો કે લઘુ વૃતાંશને લગતા દાખલાઓ ભણ્યા હતા. એની થિયરી ભણી હતી, લઘુ વૃતાંશ અને ગુરુ વૃતાંશ. રેડી? વૃતાંશ એટલે શું સમજ્યા હતા આપણે. ઓકે, એમાં સ્વાધ્યાય 12.2ના 1 થી 3 દાખલા થઈ ગયા હતા. હવે એક 14મો ઓબ્જેક્ટિવ કરાવી દો એટલે આના 3 દાખલા બાકી રહીએ, 4 5 અને 6. એ તમારી સામે 14મા ઓબ્જેક્ટિવની રકમ છે. આપણે જે ભણ્યા હતા વૃતાંશ એને લગતો જ ઓબ્જેક્ટિવ છે. તો આપણું સ્વાધ્યાય 12.2 છે. સ્વાધ્યાય 12.2. ઓકે, તો જોઈએ મિત્રો 14મો ઓબ્જેક્ટિવ શું કહે છે? તો કે આર ત્રિજ્યાવાળા વર્તુળનો વૃતાંશ ખૂણાનો માપ આપ્યું છે P અંશ. તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધો. હવે આપણે લઘુ વૃતાંશના ક્ષેત્રફળનું સૂત્ર સમજી ગયા છીએ કે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શું સૂત્ર હતું મિત્રો? તો કે પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360. આવું સૂત્ર ભણી ગયા છીએ. રેડી? આમાં તમે જોઈ શકો છો થીટાને છે અલગ અલગ છે આપ્યો છે. થીટા એટલે ખૂણો, પી આપ્યો છે એટલે આપણે અહીંયા થીટાની જગ્યાએ પી ખૂણો મૂકી દઈએ એટલે પી છેદમાં 360 લખી નાખું છું. હવે પી થીટાની જગ્યાએ પી મૂક્યું, છેદમાં 360 મૂક્યું, તો વધ્યું શું? પાઈ આર સ્ક્વેર. હવે આર કેવી છે? કેપિટલ. તો કેપિટલ પાઈ આર સ્ક્વેર. હવે આપણું ઓપ્શન જોતા જઈએ તો પહેલો ઓપ્શન છે પાઈના છેદમાં 180. તો અહીંયા તો આપણે 360 છે. અને પાછું બીજી એક વસ્તુ આરનો સ્ક્વેર હોવો જોઈએ. અહીં આર સ્ક્વેર નથી એટલે પેલો ઓપ્શન ચાલે નહીં. ઓકે, ચલો બીજામાં સેમ ઉપરનું અંશ ભેગું થઈ જાય છે. પાઈ આર સ્ક્વેર જે પી છે પાઈ આર સ્ક્વેર પી, પણ અહીંયા છેદમાં 180 છે. અહીંયા તો શું છે મિત્રો? 360 જોઈએ એટલે બીજો ઓપ્શન એ ભેગું થતું નથી. ત્રીજો ઓપ્શન જોઈએ તો કે અહીંયા આરનો વર્ગ હોવો જોઈએ. એ વર્ગ નથી, 2 આગળ જોઈએ. આ બગડો અહીંયા હોત ને તો સેમ આવી જાત. ત્રીજો એ નથી આવતો. એનો મતલબ કે ચોથો હોય, પણ ચોથામાં છેદમાં 360 છે અને 720 છે. એમાં શું મૂંઝાવાનું? જો આર સ્ક્વેર જોતો હતો તો આર સ્ક્વેર છે તો કે હા. રેડી? હવે પાઈની આગળ બગડો છે, તારે બગડા વડે છેદ ઉડાડી નાખો છે. અથવા તો ઓપ્શનમાં કાંઈ હરી ન કરવી હોય તો આને ઉપર નીચે 2 વડે ગુણી નાખો ને ભાઈ, કોણ ના પાડે છે? અંશ અને છેદને સરખી સંખ્યા વડે ગુણતા કાંઈ ફેર પડતો નથી. એટલે આપણે આને અંશ અને છેદને 2 વડે ગુણી નાખીએ. બગડો અહીંયા ગુણાઈ ગયું. શું થઈ ગયું? પાઈ. બગડો અહીંયા ગુણી ગયું એટલે 2 પાઈ આર સ્ક્વેર અને આના છેદમાં જ છે. ઓકે, 360 ગુણ્યા 2 કરી નાખો એટલે જુઓ 720. સેમ ઓપ્શન આવી ગયો છે. આપણો સાચો જવાબ આવશે આ ડી ઓપ્શન. રેડી? એક ઉપર નીચે 2 વડે ગુણવાની પ્રોસેસ હતી. ન કરવું હોય તો ઓપ્શનમાં 2 વડે ભાંગી નાખો એટલે આપણું સૂત્ર છે એ બની જાય છે. રેડી? આ ચેપ્ટરમાં એક જ ઓબ્જેક્ટિવ છે, બાકી આપણે
આ દાખલા પૂરા લગભગ થઈ જશે, 3 દાખલા અને એક નવું સમજવાની છે, નવી થિયરી સમજવાની છે વૃત્તખંડ નામની. ઓકે, તમે ઓબ્જેક્ટિવ નોટ કરી લ્યો, આ સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ વધીએ. ચલો મિત્રો, આ ખાસ નોટ કરી લેજો કે ટીક કરી લેજો ટેક્સ્ટ બુકમાં કે આપણે આટલું જ કરવાનું છે, એનાથી વધારે કાંઈ પણ કરવાનું નથી આ વર્ષ માટે. ઓકે, આવતા વર્ષની વાત આવતા વર્ષે. ચલો મિત્રો, હવે આપણે વૃત્તખંડ સમજશું. શું સમજશું? વૃત્તખંડ. ચલો મિત્રો, હવે નવો ટોપિક વૃત્તખંડ. ખાસ સમજજો, વૃત્તખંડ. ઓકે, ચલો મિત્રો, એક વર્તુળ ડ્રો કરું છું. રેડી? હવે આ વર્તુળની એક જીવા લઉં છું, AB. શું લઉં છું? AB જીવા. હવે આ AB જીવા લ્યો તમે, તો આ જીવા થઈ AB, અને નીચેનો ચાપ શું થયા? આપણે ગ્રીન થી દોરીએ. આ નીચેનો ચાપ આ થાય લઘુ ચાપ. શું થાય મિત્રો? આ ગ્રીન કલરની ચાપ છે એ લઘુ ચાપ છે, ઉપરની જે બ્લેક ચાપ છે એ ગુરુ ચાપ છે. બસ આ પ્રદેશને નાની ચાપથી ઘેરાયેલો પ્રદેશ છે, એટલે આપણે એને કહેશું લઘુ વૃત્તખંડ. શું કહેશું? લઘુ વૃત્તખંડ. અને આ જે પ્રદેશ છે આખો, એને શું કહેવાય? તો કે ગુરુ વૃત્તખંડ. આખો પ્રદેશ છે એમાં શું આવે? તો કે ગુરુ ચાપ આવે અને એક વર્તુળની જીવા આવે. તો પહેલાં તો ખાલી વૃત્તખંડની સામાન્ય વ્યાખ્યા આપવી હોય મિત્રો, તો શું થાય? તો કે વર્તુળની જીવા અને તેને સંગત ચાપથી ઘેરાયેલા પ્રદેશને વૃત્તખંડ કહેવાય. એ નાની ચાપ હોય તો લઘુ કહેવાય, આ ચાપ જ થઈ કે ગુરુ ચાપ થઈ. તો પહેલાં તો આપણે વૃત્તખંડની સામાન્ય વ્યાખ્યા લખી નાખીએ. વૃત્તખંડ. ઓકે, શું વ્યાખ્યા આવી? તો કે વર્તુળની જીવા અને તેને સંગત ચાપ નહીં, તેને સંગત ચાપથી ઘેરાયેલા પ્રદેશને વૃત્તખંડ કહે છે. વૃત્તખંડ કહે. પહેલા તો વૃત્તખંડ એટલે શું સમજવું જરૂરી હતું. હવે એના પાઠ પડે છે લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ. એટલે મતલબ શું થયો? તો કે જીવા યોગ ચાપ એ બે ભેગું થયું એટલે વૃત્તખંડ બન્યું. યોગ ગણ લીધો એનો. જીવા યોગ ગણ આવી ગયો ને, ગણ પરિચયમાં તમે ભણી ગયા છો. એટલે જીવા યોગ ગણ ચાપ એટલે શું થઈ ગયું? વૃત્તખંડ. હવે આપણે મિત્રો એ નામ આપી દેશું. અહીંયા સી કહી દઉં છું, અહીં બિંદુ, આ બિંદુ સી છે, આ બિંદુ ડી કહી દઉં છું અહીંયા. તો હવે મિત્રો લઘુ વૃત્તખંડ એટલે શું થાય? તો કે હવે ચાપ લખાય, ખાલી એ બી લખો તો તારે લઘુ થઈ જાય ને ગુરુ થઈ જાય. આખું નામ લખાય ACB, અને આપણે જીવા શું હતી? AB. ચલો મિત્રો, તો હવે લઘુ વૃત્તખંડ. લઘુ વૃત્તખંડ. બીજું શું સમજવાનું છે? ગુરુ વૃત્તખંડ. ઓકે, ચલો. તો લઘુ વૃત્તખંડ જોતું હોય તો લઘુ વૃત્તખંડ આમાં કેને કહેવાય? તો કે લઘુ ચાપ. પેલા તો જીવા લઈ લે. જીવા AB
યોગ જીવા AB યોગ ચાપ ACB અને ચાપ કેવી હતી મિત્રો? લઘુ ચાપ ACB. એટલે આજે એટલો પ્રદેશ તમને મળે છે ડોટેડ વાળો, આ તમારું લઘુ વૃત્તખંડ થાય. એટલું ચાપ અને આ જીવાથી ઘેરાયેલો પ્રદેશ એટલે શું થયું મિત્રો? લઘુ વૃત્તખંડ. એ સિવાયનો જે એટલો પ્રદેશ છે એ શું થઈ ગયો? ગુરુ વૃત્તખંડ. તો ગુરુ વૃત્તખંડમાં આપણે લખીએ શું થાય? તો કે જીવા તો હોય જ AB, જીવા AB યોગ ગુરુ ચાપ ADB, જીવા AB યોગ ગુરુ ચાપ ADB. ઓકે, તો એ શું થયું તમારું? ગુરુ વૃત્તખંડ. શું થયું એ આપણને અત્યારે ક્લિયર છે. હવે મિત્રો એ કેમ મેળવવું, આનું ક્ષેત્રફળ કેમ મેળવવું? તો આપણે એમાં વૃત્તાંશની જરૂર પડશે. ચલો મિત્રો આપણે અહીંયા O કેન્દ્ર વાળું વર્તુળ લઈ લઈએ. આ વર્તુળ હતું એનું કેન્દ્ર શું લીધું? O. હવે આપણે OA અને OB ત્રિજ્યા જોડી દઈએ. જોજો મિત્રો શું થયું? આ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ કેમ મળે? હવે વિચારો છે. તો કે આટલા લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ જોતું હોય તો આટલા લઘુ વૃત્તાંશમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવું પડે. સમજાય છે? આ લઘુ વૃત્ત આખો વૃત્તાંશ થયો લઘુ વૃત્તાંશ. આપણે ખાલી આટલા પ્રદેશનું ક્ષેત્રફળ જોઈએ છે લઘુ વૃત્તખંડનું. તો આખા લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી આપણે જે ત્રિકોણ બન્યો OAB એનું ક્ષેત્રફળ બાદ કરવું પડે. રેડી? આપણે લખશું હવે લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર. અહીંયા લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર શું થશે મિત્રો? તો કે લઘુ વૃત્તાંશ. શું નામ છે એનું? OACB. OACB નું ક્ષેત્રફળ માઇનસ આખો લઘુ વૃત્તાંશ કયો લીધો? OACB એનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ. એટલે શેનું મળી ગયું મિત્રો આપણે? લઘુ વૃત્તખંડ. એટલો જે પ્રદેશ છે લઘુ વૃત્તખંડ એનું ક્ષેત્રફળ મળી જાય. રેડી? હવે વાત આવી ઉપરની ગુરુ વૃત્તખંડના ક્ષેત્રફળની. ચલો એ લખશું આપણે કે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. મિત્રો એનું સૂત્ર શું આવશે? તો કે આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી આપણે આટલો પ્રદેશ કાઢી નાખીએ લઘુ વૃત્તખંડનો તો મળી જાય. એટલે શું લખશું આપણે એને? ગુરુ વૃત્તખંડના ક્ષેત્રફળનું સૂત્ર. તો કે વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. એક આ સૂત્ર છે. બીજું વિચારો છે મિત્રો, આટલો પ્રદેશ શું છે? આ તો કે ગુરુ વૃત્તાંશ. એમાં ત્રિકોણનું ઉમેરી દો તો થઈ જાય ને. તો અથવા કરીને બીજું લખશું આપણે. અથવા કરીને શું લખશું મિત્રો આપણે? બીજું સૂત્ર ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર શું લખશું? ગુરુ વૃત્તાંશ. જો આ પ્રદેશ ગુરુ વૃત્તાંશ થયો આટલો ગુરુ વૃત્તાંશ થયો. એમાં ત્રિકોણ ઉમેરી દો એટલે બે થઈ ગયું ગુરુ વૃત્તખંડ. રેડી? તો ગુરુ વૃત્તખંડના ક્ષેત્રફળનું બીજું સૂત્ર મળી ગયું. ગુરુ વૃત્તાંશનું
क्षेत्रफळ પ્લસ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ. ઓકે મિત્રો, તો આ વ્યાખ્યા લઘુ વૃત્તખંડ ને ગુરુ વૃત્તખંડ એટલે કેટલો ઘેરાયેલો પ્રદેશ અને આ બેના સૂત્ર. આટલું તમે લોકો આ સ્ક્રીનશોટ લઈ લ્યો, આ વિડીયો પુશ કરી અને નોટ કરી લ્યો, ખાસ આકૃતિ જોજો. આટલું જ લઘુ વૃત્તખંડ છે. આ બે પ્રદેશ છે એ બે ભેગા થઈ ત્યારે ગુરુ વૃત્તખંડ થઈ લખ્યું જ છે આપણે. આટલો પ્રદેશ ગુરુ વૃત્તાંશનો છે, એમાં ત્રિકોણનું ક્ષેત્રફળ ઉમેરી દેવાનું છે. ઓકે, તો સ્ક્રીનશોટ લઈ લ્યો, ખાસ પુશ કરી અને નોટ કરી લ્યો. ચલો મિત્રો, તો આટલું ક્લિયર થઈ ગયું છે. ચલો જાય છે. હવે તો કે આપણા પાછા સ્વાધ્યાય 12.2 ના ટ્રેક ઉપર આવી જશે. હવે આપણે વૃત્તખંડને અનુલક્ષીને દાખલાઓ ગણવાના છે, 3 દાખલાઓ. એટલે ટેક્સ્ટ બુકનું તમામ કામ છે એ સંપૂર્ણ થઈ જશે. ક્યાં ક્યાં દાખલા બાકી છે? તો કે 4, 5 અને 6. રેડી? ચલો, ચોથો દાખલો રકમ લખું છું મિત્રો. ચોથા દાખલાની 10 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા વર્તુળની જીવા છે કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે. ચલો મિત્રો, 12.2 સ્વાધ્યાય ચોથો દાખલો શું કહે છે? તો કે 10 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા વર્તુળની જીવા, 10 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે. ઓકે, ચલો આગળ શું કીધું છે? અનુરૂપ પેલું લઘુ વૃત્તખંડનું, બીજું ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. ઓકે, એને અનુરૂપ લઘુ વૃત્તખંડનું અને ગુરુ વૃત્તાંશનું પૂછ્યું છે મિત્રો. પહેલો પ્રશ્ન છે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ અને બીજો પ્રશ્ન છે ગુરુ વૃત્તખંડ નથી પૂછ્યું. બીજા પ્રશ્નમાં તમને પૂછ્યું છે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. અને બીજી એક કિંમત આપી છે પાઈની કિંમત. આ દાખલામાં 3.14 આપેલી છે. ચલો મિત્રો, પહેલા તમને આકૃતિ દોરી દઉં છું. અહીંયા આપણી પાસે મિત્રો આ O કેન્દ્ર વાળું વર્તુળ છે. હવે એની જીવાનું કંઈ નામ આપ્યું નથી, પણ આપણે AB જીવા લઈ લઈએ. શું જીવા લઈએ? AB. આ એની જીવા છે A અને B. એ કેન્દ્ર આગળ છે એ 90નો ખૂણો આંતરે છે. એટલે કે એ કેન્દ્ર આગળ છે એ કાટખૂણો બનાવે છે આ જીવા. અહીંયા છે ને મિત્રો કાટખૂણો બને છે. તો આપણે પહેલો પ્રશ્ન છે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. એટલે મિત્રો લઘુ વૃત્તખંડ એટલે તમારો આટલો પ્રદેશ છે. આ લઘુ વૃત્તાંશમાંથી આ ત્રિકોણનું બાદ કર્યું એટલે આપણું લઘુ વૃત્તખંડ થઈ ગયું. રેડી? ચલો મિત્રો, તો અહીં આપણે લખી નાખીએ પેલા સૂત્ર કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ, લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર શું સૂત્ર આવશે? આપણે હમણાં જ લખ્યું છે. તો કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ કેવો છે? તો કે કાટકોણ. કાટકોણ ત્રિકોણ કયો છે? તો કે OAB નું ક્ષેત્રફળ. રેડી?
તો મિત્રો અહીંયા આપણે કીધું છે કે જીવાથી કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે એટલે આપણો થીટા છે એ 90 થાય. થીટા કેટલો થયો? તો કે 90. ચલો મિત્રો લખી નાખું છું કે થીટા બરાબર 90. ઓકે, બીજો પ્રશ્ન, ત્રિજ્યા કેટલી હતી? તો કે 10, એટલે આર ત્રિજ્યા 10 સેન્ટીમીટર, એટલે 10 કોણ થાય? તો કે OA ત્રિજ્યા થાય, OB ત્રિજ્યા થાય, એનું માપ છે 10 સેન્ટીમીટર આપ્યું છે. કેટલું આપ્યું છે? આ 10 સેન્ટીમીટર. આ બે ત્રિજ્યાઓ OA અને OB. ચલો લખી જ દઉં છું, આ 10 છે, આ 10 છે. ચલો, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે ભણી ગયા છીએ. રેડી? સૂત્ર યાદ કરો. હમણાં આપણે 14માં MCQ માં મૂક્યું હતું, પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360. ઓકે, તો લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર મૂકશું આપણે, પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360 માઇનસ કાટકોણ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ. કાટકોણ ત્રિકોણમાં શું થાય? તો કે 1/3 ગુણ્યા કાટખૂણો બનાવતી બંને બાજુઓનો ગુણાકાર, એટલે 1/3 ગુણ્યા આ કાટખૂણો છે એ કઈ બે બાજુથી બને છે? તો કે OA અને OB, એટલે આપણો પાયો અને વેધ જે કઈ ચીજ થયું, એટલે 1/3 ગુણ્યા OA ગુણ્યા OB. ચલો મિત્રો, અહીંયા આપણે પાઈની કિંમત છે એ 3.14 લેવાની છે. ઓકે, તો જ્યાં પાઈ છે ત્યાં આપણે લખશું 314 છેદમાં 100. આર એટલે 10 ગુણ્યા 10, થીટા એટલે 90 છે કારણ કે કાટખૂણો આંતરે છે, છેદમાં તો કે 360 માઇનસ 1/3 ગુણ્યા OA એટલે 10, OB એટલે 10. શું કામે? તો કે અહીંયા આપણી OA અને OB એ બંને ત્રિજ્યાઓ છે. ઓકે, ચલો મિત્રો હવે જો સરખાઈ, તો કે આ 0 જ ગયો, આ 0 અરે આ 0 ગયો, આ 0 ગયો, 9 4 36 થયું. હવે તો કે 314 ભાગ્યા 2 કરીએ એટલે 157 ગુણ્યા 2 થાય, અને 4 એટલે શું થાય મિત્રો? 2 ગુણ્યા 2. ચલો આ 2 કેન્સલ થઈ ગયા. હવે ઘણા મિત્રોને ઈચ્છા થઈ કે સાહેબ આ 2 ને કેન્સલ કરી નાખો, અથવા તો 2 5 10 કરી નાખો. ભાઈ વડીલ, અહીંયા માઇનસની નિશાની છે. કઈ નિશાની છે? માઇનસની. એટલે આટલું જ સાદુરૂપ થાય, આનું સાદુરૂપ અલગથી આપવું પડે. ઓકે, તો 2 5 10 થાય, 10 5 તો કે 50. અહીંયા શું મળશે? તો કે 157 અડધા. બીજું કંઈ બાકી રહેતું નથી, બાકી બધું કેન્સલ થઈ ગયું છે. ખાલી તમારે 157 ભાગ્યા 2 કરવાના છે. ઓકે, ચલો મિત્રો આપણે 2 વડે ભાંગીએ, એટલે 2 7 14, 2 7 14, 1 વિધુ 17, એટલે 2 8 16, 17 પછી પોઈન્ટ લ્યો એટલે 1 વિધુ એટલે 2 5 10. ચલો 0.5 એમ નામ, અને 78 માંથી 50 ગયા એટલે કેટલા વધશે? તો 28.5. એકમ શેમાં હતો? તો કે સેન્ટીમીટરમાં. એટલે આ ક્ષેત્રફળ છે ને, એટલે એકમ શું આવશે મિત્રો? સેન્ટીમીટર સ્ક્વેર. રેડી? ચલો આ શેનું મળ્યું? તો કે લખી નાખીએ, લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણને શું મળે છે મિત્રો? 28.5 સેન્ટીમીટર સ્ક્વેર મળે છે. રેડી? ચલો હવે વાત એવી ગુરુ વૃત્તાંશના ક્ષેત્રફળની. તો મિત્રો ગુરુ વૃત્તાંશ જોતું હોય, ગુરુ વૃત્તાંશ, તો એટલું ગુરુ વૃત્તખંડ કીધું તો આ 2 આવે, તો આ બંને વસ્તુ આવે. ખાલી ગુરુ વૃત્તાંશનું કીધું એટલે આપણે શું કરશું? તો કે આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી આ લઘુ વૃત્તાંશનું શું કરી નાખશું? કે બાદ કરી નાખશું. ઓકે, તો ચલો મિત્રો આપણે અહીંયા ગણશું. બીજો પ્રશ્ન આપણો, અહીંયા આપણો પહેલો પ્રશ્ન હતો કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવવું. બીજો પ્રશ્ન આપણે અહીંયા મેળવશું, ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર શું લખશું? તો કે વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ.
હવે જો મિત્રો તમને બેય દાખલા પરીક્ષામાં પૂછ્યા હોય તો આપણે પાસે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ડાયરેક્ટ આ કિંમત મૂકી શકીએ 78.5, પણ ખાલી આ એક જ પ્રશ્ન પૂછ્યો હોય તો ગોતવી પડે ને. તો હું તમને એ જ રીતે ગણાવું કે માની લો કે પરીક્ષામાં આપણે એક જ પ્રશ્ન પૂછે. તો હવે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું થશે મિત્રો? તો કે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર થશે πr². લઘુ વૃત્તાંશનું તો કે πr², થીટાના છેદમાં 360. બે પ્રશ્નો પૂછ્યા તો આપણે અહીંયા જ મૂક્યું હતું, એની કિંમતે મેળવી હતી 78.5, તો ડાયરેક્ટ મૂકી શકીએ આપણે. હવે તો કે જો અહીંયા કિંમત મૂકો તો બહુ સારું, ન મૂકો તો વધારે સારું. શું કામે વધારે સારું? તો કે આ બેમાંથી πr² કોમન લઈ લો ને ભાઈ, તો ગણતરી હાવ હળવી થઈ જાય. તો આપણે અહીંયા બે જગ્યાએથી મિત્રો આપણે πr² કોમન લઈ લીધા. અહીંયા શું બચ્યું? તો કે 1 બચ્યું. અહીંયા શું બચ્યું? તો કે થીટાના છેદમાં 360 બચ્યું. થયું એટલું ક્લિયર? અહીંથી πr² કોમન લઈ લીધા, કાંઈ ન વધે તો એક વધે. અહીંથી πr² લીધા એટલે થીટા વધ્યો ને છેદમાં 360 વધ્યા. રેડી? આટલું ક્લિયર થઈ ગયું? ચલો, તો હવે આટલું ક્લિયર થઈ ગયું હોય આમ આપણે ખાલી કિંમત જ મૂકવાની છે, બરોબર મિત્રો? ચલો આમાં આપણે કિંમત મૂકી દઈએ. શું થશે? તો કે પાઈની કિંમત લેવાની હતી 3.14, જે રકમમાં કીધી છે 314 છેદમાં 100 આવશે. આર એટલે ત્રિજ્યા, જે હતી 10, 10 ગુણ્યા 10. અહીંયા 1 માઇનસ થીટા એટલે 90 છેદમાં 360. ચલો 0 0 ગયું, 9 4 36, આ બે 0 ગયા. અહીંયા વધુ મિત્રો 314 ગુણ્યા આ શું થઈ જાય? કાંઈ એક હોય ને આના છેદમાં કાંઈ ન હોય તો એક, એટલે 4 એકુ 4, 3 એકુ સોરી 1 એકુ 1, છેદમાં છેદનો ગુણાકાર 4, એટલે 314 ગુણ્યા 3 છેદમાં 4. શું ક્લિયર? ક્રોસ ગુણાકાર કર્યું, 4 એકુ 4 ને 1 એકુ 1 ને છેદમાં છેદનો ગુણાકાર. રેડી? ચલો મિત્રો બે વડે છેદ ઉડે છે, 157 ને અહીંયા 2. ચલો પેલા 3 વડે ગુણી નાખીએ, 7 3 21, 2 વધી 15 3 45 2 47, ડાયરેક્ટ કરી નાખાય. એમ કર્યું? 3 7 21, 2 વધી 15 3 45 ને 2 47, છેદમાં શું વધ્યું મિત્રો? 2. ચલો તો 2 વડે માંગશું એટલે 2 2 4, 2 3 6, 1 વધ્યું 11, 2 5 10, 10 વધ્યું 0.5. એકમ શું હતો? તો કે રકમમાં સેન્ટીમીટર છે, તો જવાબમાં આવશે ક્ષેત્રફળ છે એટલા માટે સેન્ટીમીટર², અથવા તો ચોરસ સેન્ટીમીટર. આ શું મળ્યું આપણે? લખાય અહીંયા કે આપણે મળ્યું ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. હવે જોજો મિત્રો, આ જ દાખલો તમને ફેરવીને પૂછવો હોય, ઓકે, ટ્વિસ્ટ કરીને, તો અહીંયા મિત્રો ગુરુ વૃત્તાંશની જગ્યાએ ગુરુ વૃત્તખંડ કહી દે તો સાવ ઇઝી થઈ જાય. તો સૂત્ર અહીંયા શું લખી જાય? તો કે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ એટલે આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તખંડનું બાદ કરવાનું, અથવા તો આ ગુરુ વૃત્તાંશમાં જે આ ત્રિકોણનું 50 એડ કરી દો એટલે આપણું ગુરુ વૃત્તાંશની જગ્યાએ ગુરુ વૃત્તખંડ હોય તો એનો પણ જવાબ મળી જાય. ઓકે મિત્રો, તો આ તમે આનો સ્ક્રીનશોટ લઈ લો અથવા તો વિડીયો પુશ કરી અને નોટ કરી લો. ચલો મિત્રો, હવે આપણે 5મો દાખલો જોઈએ છીએ. રેડી? અને બહુ જ અગત્યનો 5મો દાખલો છે મિત્રો. ઓલરેડી અત્યાર સુધીમાં 2 થી 3 વખત બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે, CBSE બોર્ડમાં. એટલે આના પછી જે 5મો દાખલો આવે છે મિત્રો બહુ મજાનો દાખલો છે. રેડી? ખાસ ધ્યાન દેજો. તો કાંઈ ઉતાવળ નથી. હવે આપણે બહુ ઓછા ચેપ્ટર બાકી રહ્યા, બે જ ચેપ્ટર રહ્યા છે હવે.
ચલો મિત્રો, પાંચમા દાખલાને આપણે રકમ લખશું, શોર્ટમાં લખીએ બને એટલી. તો કે 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનું ચાપ કેન્દ્ર આગળ 60નો ખૂણો આંતરે છે. 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ છે એટલે આપણે R 21 થઈ ગયું. એ કેન્દ્ર આગળ 60નો ખૂણો આંતરે છે એટલે જે કેન્દ્ર આગળ ખૂણો બનાવી શું થઈ ગયું મિત્રો? થીટા થઈ ગયું. રેડી? આપણે શોર્ટમાં R અને થીટા લખી નાખીએ પાંચમા દાખલા માટે. R એટલે 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ છે. થીટા કેન્દ્ર આગળ છે એ ખૂણો 60નો આંતરે છે એટલે આપણે થીટા બરાબર શું લઈ લેશું? તો કે 60 લઈ લઈએ. હવે જોઈએ આમાં શું શું પૂછ્યું છે. તો અનુરૂપ ચાપની લંબાઈ શોધો. પહેલો પ્રશ્ન છે મિત્રો, ચાપની લંબાઈ. રેડી? ચલો, બહુ ઇઝી છે. 60નો ખૂણો આંતરે છે એવું તમને પેલા આકૃતિ અહીંયા દોરી દઉં છું. ઓ કેન્દ્રવાળું વર્તુળ છે, એની ત્રિજ્યાઓ છે એ કેન્દ્ર આગળ 60નો ખૂણો આંતરે છે. કેન્દ્ર આગળનો ખૂણો થઈ ગયો 60. આ ત્રિજ્યા થઈ OA અને આ ત્રિજ્યા થઈ OB. જેમ પ્રશ્ન કીધા છે એમ આપણે લખતા જઈએ છીએ મિત્રો. તો પહેલો પ્રશ્ન છે એને અનુરૂપ ચાપ. હવે સ્વાભાવિક છે કે થીટા છે 180 થી નાનો છે એટલે લઘુ ચાપ જ હોય. આપણે ડાયરેક્ટ લખશું કે લઘુ ચાપની લંબાઈ, જેને આપણે L વડે દર્શાવતા હતા. એ પહેલા આ દાખલો છે એ CBSEમાં 2013 અને 2017માં પૂછાઈ ગયેલો છે આ દાખલો. ઓકે, તમને ચલો હાઇલાઇટ કરી દઉં છું એટલે ખબર પડે કેટલો અગત્ય છે આ દાખલાની. આ દાખલો છે CBSEમાં 2013 અને 2017માં પૂછાઈ ગયેલો દાખલો છે. રેડી? 2 વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલો દાખલો છે એટલે ખાસ ધ્યાન રાખજો. ચલો, અનુરૂપ ચાપ કીધું છે. તમને ડાયરેક્ટ એમ નથી કીધું કે લઘુ ચાપની લંબાઈ જોઈએ છે, પણ આપણે લઘુ ચાપ ક્યાંથી નક્કી કર્યું? તો કે ખૂણા ઉપરથી. થીટા ખૂણો છે 180 થી નાનો છે, લઘુ ચાપ જ હોય. સૂત્ર યાદ કરો. આપણે ત્રીજા લેક્ચરમાં આઈ થિંક કર્યું હતું લઘુ ચાપની લંબાઈ, એને આપણે L કહેતા હતા. એનું સૂત્ર હતું મિત્રો πr² થીટાના છેદમાં 180. πr થીટા, હો, ખાલી πr થીટાના છેદમાં 180. શું કીધું હતું? તો કે πr થીટા છેદમાં 180. લગભગ આ દાખલામાં પાઈની કિંમત નથી આપી આપણને, આપણે અહીંયા 22/7 લેશું. શું લેશું મિત્રો? તો કે 22/7. ચલો, પાઈની કિંમત તો કે 22/7 ગુણ્યા R એટલે 21 ગુણ્યા થીટા એટલે 60 છેદમાં તો કે 180. ચલો મિત્રો, આ 0 0 કેન્સલ થઈ ગયું. સરસ. 6 3 18 થઈ ગયું. યસ. 7 3 21 થઈ ગયું. ઓકે. 3 3 ગયા એટલે 22. આનો એકમ શું? તો સેન્ટીમીટરમાં. ચાપની લંબાઈ હોય તો એકમ સેન્ટીમીટર જ આવે. આટલી ચાપની લંબાઈ જો આટલી થઈ આપણે A થી B. આ ચાપ A થી B, આ ચાપની લંબાઈ કેટલી થઈ મિત્રો? તો કે 22 સેન્ટીમીટર. કેટલી થઈ? તો કે 22 સેન્ટીમીટર. ઓકે, ચલો હવે આગળ જોઈએ. આને આપણે L કહી દઈએ, લઘુ ચાપની લંબાઈ L. નાખો લખો તો ચાલે. રેડી? ચલો મિત્રો, જવાબ આવી ગયો છે આપણો. મજાનું બોક્સ બનાવી દઈએ. આવું બધું કરો તો પરીક્ષક તમારું પેપર ચેક કરવા વાળાને જેટલું સારું લાગે, બરોબર, જેટલી પેપર જોવાની મજા આવે એટલા માર્ક સારા આવે. તો એને તમે આમ જવાબને હાઇલાઇટ કરી દો. રેડી? એટલે એને ગણતરીમાં ઓછું નજર જ ઓછી નાખે કે હાલો જવાબ ઘણા એવા હોય તો એને જેટલું પેપર ચેકરને તમારા પેપરમાં મજા આવે, જેટલું છૂટું છૂટું લખો એટલા માર્ક્સ વધારે આવશે. તમને ત્યાં કોઈ સપ્લિમેન્ટરી માગવાની કોઈ ના નહીં પાડે. રેડી? ચલો મિત્રો, બીજો પ્રશ્ન છે, ચાપ વડે બનતા લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે.
આપણો બીજો પ્રશ્ન છે એ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે. ચલો મિત્રો અહીં લખશું આપણે સૂત્ર. હવે ચાપ વડે બનતા, હવે ચાપ કેવી છે મિત્રો? તો કે લઘુ ચાપ છે, બરોબર. તો જો બે સૂત્ર લખી શકાય, આપણે બે રીતે તમને ગણાવી દઉં છું. એક આપણું તમારું દેશી સૂત્ર લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. ઓકે, અહીંયા પણ આપણે બે રીતે ગણશું. તો કે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. જો તમને મિત્રો રકમમાં એમ કીધું છે કે ચાપ વડે બનતા, આ જે ચાપ છે એના વડે બનતા વૃતાંશનું ક્ષેત્રફળ શોધો. ચાપ કેવી હતી? તો લઘુ ચાપ હતી. શું કામે? તો કે આ ખૂણો છે એ 60 નો હતો. તો આપણે વૃતાંશી કેવું થાય? તો કે લઘુ વૃતાંશ થાય. તો ચલો મિત્રો, લઘુ વૃતાંશના ક્ષેત્રફળનું સૂત્ર πr² થીટાના છેદમાં 360. રેડી? પાઈની કિંમત તો કે 22/7. આર એટલે એની ત્રિજ્યા જે છે 21, 21 ગુણ્યા 21. થીટા એટલે એ કેટલાનો ખૂણો બનાવે છે? તો કે 60 નો. છેદમાં 360. 0 0 ગયો મિત્રો. 66 36 3 2 6 11 2 22. અહીંયા થશે મિત્રો 3 7 21. ચલો 7 7 કેન્સલ થયા. તો શું વધ્યું? 11 ગુણ્યા 21. હવે આપણે બધાને 11 ના ગુણાકારની રીત આવડે છે. એટલે 21 નો 11 વડે ગુણાકાર કરવો છે મિત્રો. તો 2 ને 1 એમ નામ આવશે, વચ્ચે એનો સરવાળો. તો 2 ને 1 તો કે 3 થઈ ગયું. આ શું થયું? તો કે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. અહીં લખશું આપણે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. રેડી? તો 221 ને એકમ શું હતો? તો કે સેન્ટીમીટર. પણ આ ક્ષેત્રફળ છે એટલે એનું એકમ થઈ જશે મિત્રો સેન્ટીમીટર સ્ક્વેર. રેડી? ચલો આટલું ક્લિયર થઈ ગયું છે કે આ જે લઘુ વૃતાંશ મળ્યું એનું ક્ષેત્રફળ છે 231 સેન્ટીમીટર સ્ક્વેર થશે. હવે ઘણા પ્રશ્ન છે સાહેબ અહીં બીજી વાર કાં લખ્યું? ભાઈ આપણા બે સૂત્ર છે. જો ચાપ આપણે મેળવી હોય, આપણે ચાપ જો મેળવી હોય, શું મેળવવું હોય? ચાપ. બરોબર? બે રીતે શું કામે કરાવ્યું હમણાં તમને કહું છું. પેલા ચાપ ઉપરથી આપણે એક સૂત્ર લખાયું હતું મિત્રો કે 1/3 LR, 1/3 ગુણ્યા LR. હવે 1/3 આ એલ કેટલું મળ્યું હતું? તો કે 22. આર કેટલું હતું? તો કે 21. ઓકે, ચલો 1/3 LR ક્યારે સૂત્ર મૂકવાનું? તો કે જ્યારે આપણે લઘુચાપની લંબાઈ મેળવી હોય. રેડી? આ સૂત્ર કેમ આવ્યું તમને કહી દો પાછું. ચલો કહી દો. આ બેનો જુઓ, અહીં 180 ગુણ્યા 2 કરો. 360 ના ભાગ પાડો મિત્રો 180 ગુણ્યા 2. આમ છે. આ સૂત્ર છે એવું πr થીટાના છેદમાં 180. આ લઘુ ચાપ એલ નું સૂત્ર. રેડી? વૃતાંશનું સૂત્ર શું હતું? તો કે πr² થીટાના છેદમાં 360. રેડી? જે તે વખતે સૂત્રો સમજાવ્યા હતા તે કરાવ્યું હતું. ઘણાને ભૂલાઈ ગયું હોય તો પાછું એકવાર રિકોલ કરાવી દો. આને એવું ફેરવવું છે તો 360 ના શું ભાગડા પડે? તો કે 2 ગુણ્યા 180. અહીંયા આર એક જ વાર હતું તો આર ને એક વાર બહાર લઈ લ્યો. આ શું થઈ ગયું? આનો ગુણાકાર કરો. આર ગુણ્યા આર એટલે r² ને પાઈ ને થીટા એમ નામ. 180 ગુણ્યા 2 કરો તો કે 360 એમ નામ. આવી ગયું? બે બેલેન્સ થઈ ગયું. આ બે. તો હવે આને શું કહી દેતા હતા આપણે? પાઈ આર થીટાના છેદમાં 180 ને આને શું કહેવાય? તો કે એલ. બાજુમાં તો કે આર છેદમાં 2. આ જ લખ્યું છે આપણે. આ જ લખ્યું છે એલ આર ને છેદમાં 2 લખ્યું. તો પછી થઈ ગયું હેલો. તો કે 11 2 22. 21 ગુણ્યા 11 કરવા છે તો બગડો નીકળો એમ ન વચ્ચે એનો સરવાળો તો 2 ને 1 શું થઈ ગયું મિત્રો? 3. ના ક્ષેત્રફળ હતું શેનું? તો કે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ 231. એકમ શું હતો? તો કે સેન્ટીમીટરનો સ્ક્વેર. ઓકે, ચલો હવે મિત્રો તમારો જે મગજમાં પ્રશ્નો ચાલે છે કે સાહેબ એ બે રીત શું કામે કરી? હવે જુઓ, માની લ્યો કે આ દાખલો પરીક્ષામાં પૂછાણો.
અને આ લઘુચાપે પૂછ્યું, પછી તમારે લઘુ વૃત્તાંશ પૂછ્યું તો આ રીત કરવાની છે, કારણ કે આપણી પાસે લઘુચાપની લંબાઈ છે. હવે માની લ્યો આ લઘુચાપ નથી પૂછ્યું, ડાયરેક્ટ લઘુ વૃત્તાંશ પૂછ્યું છે, ડાયરેક્ટ લઘુ વૃત્તાંશ પૂછ્યું છે, તો તમારે આ સૂત્ર એપ્લાય કરવાનું કે અહીંયા કંઈ લઘુચાપ ગોતવા ન બે ને પછી આ ન મુકાય, એના કરતાં તો આ હેલું પડે. અને જો લઘુચાપ હોય તો આ વસ્તુ ન કરાય, ડાયરેક્ટ આ કરી લેવાય, એટલે અહીંયા સસ્તું પડે, હેલું પડે. રેડી? હજી એક ત્રીજો પ્રશ્ન છે. રેડી મિત્રો? આપણે ત્રીજો પ્રશ્ન હજી એક જોઈએ. ત્રીજો પ્રશ્ન શું કીધું છે? અનુરૂપ જીવા વડે બંધતા લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું છે. શેનું ક્ષેત્રફળ શોધવાનું છે મિત્રો? વૃત્તખંડ. જોઈએ આપણે વૃત્તખંડ કેમ મળશે, તો કે આપણે અહીંયા અનુરૂપ જીવા વડે બનતા, અને જીવા એટલે જીવા લેવા માટે આપણે શું કરવું પડશે મિત્રો? એ બીને આપણે જોઈન્ટ કરી દઈએ. એ બી જીવા જોઈન્ટ કરી રેડી, તો આટલું પ્રદેશ છે ને એ આપણું અનુરૂપ જીવા વડે બનતો વૃત્તખંડ છે. રેડી? ચલો તો આપણે ત્રીજા પ્રશ્નનો જવાબ આપશું. અનુરૂપ જીવા વડે બનતું વૃત્તખંડ એટલે આપણે ખબર જ છે મિત્રો, એ લઘુ વૃત્તખંડ જ છે. ચલો અહીં લખશું, લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર. જોજે મિત્રો શું કરવું પડે, તો કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ જોતું હોય એટલું લઘુ વૃત્તખંડ, આ લઘુ વૃત્તાંશમાંથી આપણે ત્રિકોણનું શું કરવું પડે, તો કે બાદ કરવું પડે. આ આપણો લઘુ વૃત્તાંશ છે એટલો, એમાંથી આ ત્રિકોણનું શું કરવું પડે, બાદ કરવું પડે. એટલું ક્લિયર છે? હવે બીજી એક વસ્તુ, તો કે ભાઈ ત્રિકોણનો પ્રકાર કેવો છે આપણને ખબર નથી, એ ખાસ જોજો મિત્રો. આ OA અને OB છે એ ત્રિજ્યા છે. રેડી? તો મિત્રો શું થાય, અને એક ખૂણો રકમ આપ્યો છે કે થીટા છે એ 60નો છે, એટલે આ ખૂણો 60નો છે. ખાસ સમજો મિત્રો, આપણે 9મા ધોરણથી ભણતા એવા છીએ કે સરખી બાજુના સામેના ખૂણા સરખા હોય. કોણ? સરખી બાજુના સામેના ખૂણા સરખા હોય. રેડી? એટલે ખાસ ધ્યાન રાખજો. જો વર્તુળના કેન્દ્ર આગળ 60નો ખૂણો બનાવે તો સમબાજુ ત્રિકોણ થાય. શું કામે? તો કે સરખી બાજુ કઈ હતી, તો કે OA અને OB, એના સામેના ખૂણાની વાત કરવાની છે. તો મિત્રો આ OA એનો સામેનો ખૂણો કયો થાય, તો કે આ OB એનો સામેનો ખૂણો કયો થાય, આ. રેડી? એ બે સરખા હોય, એના માપ કેવા હોય, સરખા હોય. હવે તમે જુઓ, આખા ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. કેટલો થાય? 180. એમાંથી જો આ 60નો ખૂણો આપણે કાઢી નાખીએ તો વૈધા બે વચ્ચે 120. રેડી? કારણ કે 160 હોય ગયેલા, બે વચ્ચે 120 વૈધા, અને બે ખૂણા સરખા છે. બે કેટલા ના હોય? 60-60ના. ઓલરેડી એક ખૂણો 60નો હતો અને આ બે ખૂણા 60-60ના મળી ગયા. ન સમજાય તો વિડીયો એટલો પાછો રિવર્સ કરીને પાછો જોવો, સમજાય જ જશે. ઓકે? ચલો, તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકશું આપણે. લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ માઇનસ આ ત્રિકોણ કેવો મળ્યો, તો કે સમબાજુ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ. હવે આ એકના એક દાખલામાં મિત્રો આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર 2 વખત મેળવું છે, કારણ કે બાજુ સૂત્ર ન લખવા બેહાય, ડાયરેક્ટ કિંમત મૂકી દેવાય. 231. કેટલું મળ્યું? તો કે 231 માઇનસ, જો આ ન મેળવું હોય તો કિંમત મૂકવી પડે, તો આ સૂત્રથી એટલી ગણતરી કરવી પડે. રેડી? પણ આપણે 2 વખત મેળવેલું છે. સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર યાદ કરો. ત્રિકોણમાં શીખડાયું હતું, વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુ સ્ક્વેર. રેડી? ચલો મિત્રો, તો આ 231 વર્ગમૂળમાં 3/4 ગુણ્યા ત્રિકોણની બાજુ OA અને OB બધી સરખી જ છે, કારણ કે સમબાજુ છે. કેવો છે?
સમબાજુ હોય તો ત્રિજ્યા કેટલી હતી તો કે 21, આ બાજુ કેટલી હોય તો કે 21, એનો વર્ગ છે એટલે 2 વખત લખશું. ઓકે, 21 ના 4 વડે કંઈ છેદ ઉઠતા નથી. તો આ શું મળ્યું તો કે 231 માઇનસ 21 ગુણ્યા 21 એટલે 21 નો વર્ગ થશે મિત્રો 441. 21 નો વર્ગ કેટલો થાય તો કે 441. બાજુમાં તો કે વર્ગમૂળ 3 છેદમાં તો કે 4. તમે આમનામ જવાબ મૂકી દો તોય ચાલે, તમને ઈચ્છા થાય તો લસા લ્યો તોય હાલે, હજી આગળ ઈચ્છા થાય તો વર્ગમૂળ 3 ની કિંમત 1.73 મૂકી દો તોય ગણતરી કરો તોય ચાલે. પણ આપણી બુકમાં આપણને આટલો જ જવાબ આપેલો છે. રેડી? આ શું હતું લખશું આપણે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળ છે એટલા માટે મિત્રો એકમ આવશે સેન્ટીમીટર સ્ક્વેર. રેડી? તો અહીંયા આપણો 5મો દાખલો પૂરો થાય છે મિત્રો. આનો પણ તમે લોકો સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો વિડીયો પુશ કરી અને નોટ કરી શકો છો. હવે તો કે નવા લેક્ચરમાં મળીએ ત્યાં સુધી આ સૂત્રો લઘુ વૃત્તખંડના ગુરુ વૃત્તખંડના સૂત્રો તૈયાર કરી રાખજો. આ ચેપ્ટરના તમામ સૂત્રો તૈયાર કરી રાખજો. ચેપ્ટરમાંથી આપણે 50% જેટલી રાહત મળેલી છે એનો આપણે ફાયદો ઉઠાવી અને આ ચેપ્ટરનું વેઇટેજ 4 માર્ક્સનું છે. તો આમાં આપણે 4 માંથી 4 માર્ક્સ લેવાના છે. ખાલી સૂત્રો આવડવા જોઈએ. ઓકે, તો હવે નવા લેક્ચરમાં મળીએ ત્યારે આનો એક 6થો દાખલો બાકી છે. એ દાખલો અને આપણે આઉટ ઓફ ટેક્સ્ટ બુકના જે આપણે દર વખતે બધા ચેપ્ટરમાં ગણીએ છીએ એમ ઓબ્જેક્ટિવ MCQ ખાલી જગ્યા ખરા ખોટા જેટલું મળશે આપણે એક્સ્ટ્રા એટલું આપણે સોલ્વ કરશું મેક્સિમમ. ઓકે, તો એટલું બધું કમ્પ્લીટ કરી નાખજો. દાખલા 2 વાર ગણી લેજો. જ્યાં સુધી મોઢે ન ગણે ત્યાં સુધી ગણતા જ રહેજો. કારણ કે આ ચેપ્ટરના 4 માર્ક્સ છે. ગણીને દાખલા 10 થી 12 દાખલા છે. તો એમાં બધા માર્ક્સ આપણે કવર કરવાના છે. ઓકે, તો નવા લેક્ચરમાં મળીએ. ચલો મિત્રો, થેન્ક યુ.